हाय गाइस, वेलकम बैक टू माय चैनल। તો આજે આપણે જશું કેમ્પ જોવા માટે અને કેવડા બધા લોકો જાય છે માતાના મઠ। જ ટ્રાફિક છે નખત્રાણામાં તો, અને આપણે પણ જશું આજે જોવા માટે કે કેટલા લોકો જાય છે અને કયા કયા કેમ્પ થયા છે। આપણે જો વિરાણીનો એક કેમ્પ થાય, એક ભાભરનો કેમ્પ થાય અને બે ત્રણ હજી પણ ત્યાં કને થાય છે લાઈનમાં, આઈ થિંક સો, કેમ કે હું પણ ઘણા ટાઈમથી નથી ગઈ હમણાં। અને જો આપણે અહીંયાના છીએ એટલે આપને તો ખબર હોય, આપણે અહીંયા કચ્છમાં રહીએ છીએ ને એટલે આપને ખબર હોય કે કેટલા બધા લોકો અહીંયાથી આમ જતા હોય ને કેટલો માહોલ હોય। તો જે બહાર રહેતા હોય ને એને ન ખબર હોય કે કેવું હોય, એટલે આપણે એને બતાવશું કે કેવું હોય। તો આજે આપણે જશું ત્યાં કને અને પહેલાં મને થોડું કામ છે, એ બધું થોડું કામ કરી લઈ, જમવાનું બનાવી લઈએ આપણે, અને પછી જશું આપણે ત્યાં કને। અને કેટલા લોકો સેવા દેવા માટે આવે ત્યાં કને, મેડિકલ પણ હોય કે કોઈના પગ દુખતા હોય કે કાંઈ બી હોય ને તો એના માટે મસાજ કરી દે, એવું બધું પણ હોય એમાં કને। અને કેવડા બધા જતા હોય હાલીને, અને કેટલા લોકો તો આમ ગાડીમાં પણ બધું સામાન લઈને જતા હોય કે એને દેવા સારું એમ, કે કાંઈ બી એને જરૂર પડે જે જતા હોય હાલીને જતા હોય એના માટે। તો આજે આપણે જશું ને જોશું કે કેટલા લોકો જાય છે। ને બીજા ઘણા કે છે, મેં સાંભળ્યું કે કંઈક બધા લોકો જાય છે। નખત્રાણામાં બહુ જ ટ્રાફિક છે, કેમ કે કાલે આપણા ઘરે જે મહેમાન આવ્યા હતા ને એ લોકો પણ કહેતા હતા કે નખત્રાણામાં બહુ જ ટ્રાફિક છે। તો હવે આપણે જોઈએ કેટલી ટ્રાફિક છે ને કેટલા માણસો જાય છે। ખબર જ છે કે માણસો ઘણા જ જાય ત્યાં કને માતાના મઠ, જ્યારે નવરાત્રિ આવે ને ત્યારે ઘણા જ માણસો જતા હોય, પણ તોય આપણે જોશું કે કેટલા છે। તો હું પણ હમણાં ઘણા ટાઈમથી ગઈ નથી, તો હું પણ જઈશ જોવા માટે। તો તમને પણ હું બતાવીશ કે કેવું છે માહોલ ત્યાં કને, ઓકે। તો મારો વ્લોગ રોજ 12 વાગે આવે છે ને બપોરના, તો હવે રોજે વ્લોગ 11 વાગે આવશે બપોરના। તો જે હવે તમે 12 વાગે જોવો છો ને તો તમે આપણે 11 વાગે જોજો, રોજ 11 વાગે જ આવી જશે મારો વ્લોગ, ઓકે। તો આ છે આદિપુરનો કેમ્પ અને અહીંયા પણ ઘણા બધા માણસો છે। તો અત્યારે જમવાનું ચાલુ છે, તો બધા લાઈનમાં ઊભા છે અહીંયા કને જમવા માટે, અને બીજા પણ એમને એમ છે જે આરામ કરે છે। તો કેટલી મોટી તો લાઈન છે જમવા સારું। અને ત્યાં કને મેડિકલ છે કે જે કોઈને કાંઈ બી હોય, એમાં એ જ્યાં મેડિકલમાં હતા ને ત્યાં એ ભાઈ પણ અપંગ હતા, તો પણ એ બીજાને સારવાર કરે છે। તો હવે આપણે આવે છે બીજા કેમ્પમાં, એ કેમ્પ છે જામનગરનો કેમ્પ। તો અહીંયા પણ જમવાની વ્યવસ્થા છે, અને બીજા હાલીને કેટલા બધા માણસો જાય છે। અને અહીંયા એક ભૂત હતું જે ભૂતનું માસ્ક પહેરી અને એમને બધાને બીવડાવતું હતું, અને અહીંયા કને ગરબા ચાલુ છે। આ જે બધા હાલીને જતા હોય ને એ જ બધા ગરબા રમતા હોય। અહીંયા કને ભૂત પણ ગરબા રમે છે એની સાથે। એ લોકો હાલીને જતા હોય તોય ગરબા રમે, કેમ કે એ લોકોને થાક લાગેલો હોય ને તોય છતાં બી રમતા હોય, થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય એટલા માટે। અને અહીંયા કને ચાલુ છે જમવાનું, તો અહીંયા જમે છે અને આરામ પણ કરે છે। તો આ ગાડી આવી છે દેવભૂમિ દ્વારકાથી। તો આમાં બધા સાધુને લોકો બેઠા છે, એ પણ જાય છે માતાના મઢ। એના આ ગાડીના અંદર મંદિર પણ છે આશાપુરા માનું।
તો આજે અહીંયા કને ભાભરના કેમ્પમાં બહુ જ બધી ભીડ છે અને પોલીસ પણ ઘણા છે, કેમ કે અહીંયા કને કોક આવ્યું છે ને મોટું નેતા, એટલા માટે બહુ જ બધી ભીડ છે અહીંયા કને. તો હવે આપણે જઈએ આગળ અને જોઈ કે કેવું છે. જય માતાજી. તો આ છે ભાભરનો કેમ્પ, જે કચ્છનો મોટો કેમ્પ કહેવાય એ. તો અહીંયા કને બહુ જ બધી ભીડ છે, જોકે અહીંયા મેડિકલ સેવા દેવા માટેનું છે. તો અહીંયા કને મસાજનું ને એવું બધું પણ રાખેલું છે, જોકે કોઈને કાંઈ બી તકલીફ હોય તો અહીંયા કને મસાજ કરાવે, કે તેના પગમાં કાંઈ બી થઈ ગયું હોય તો એને દવા કરી દે, એમ બધું છે અહીંયા કને. તો અહીંયા એક ડોગી પણ આવ્યું હતું, બહુ મસ્ત છે એ ડોગી. અને હવે આપણે આગળ જોઈ તો અહીંયા કોક નેતા કે એવું કોક આવેલું છે. તો અહીંયા કને બહુ જ બધી ભીડ છે. તો આપણે જોઈએ કોણ છે, એનું સન્માન પણ થાય છે. તો એ છે આઈજી, કચ્છના આઈજી છે આ. તો એનું સન્માન અહીંયા કને થાય છે આઈજીનું. ને અહીંયા છે આરામ કરવાનું, કે જો કોઈ બી થાકી ગયું હોય તો અહીંયા કને સૂઈ જાય કે આરામ કરે થોડીક વાર. તો અહીંયા બહુ એને સારું અલગથી ડૂમ પણ બનાવેલો છે, આરામ સારું. તો આ લોકો બારે પણ હતા અને અંદર ડૂમમાં પણ ઘણા લોકો છે. તો અત્યારે આપને મળ્યા છે એક પગયાત્રી, એ જાય છે માતાના મઢ. તો આપને એ કહેશે. તો તમે ક્યાંથી આવો છો? અમે સુરતથી આવો છો બેન. તો એ બેન આવે છે સુરતથી. અચ્છા, તો તમે કેટલા જણા છો? અમે ઘરના ફેમિલી 5 જણ છે. અચ્છા, છોકરા આ લોકો 5 જણ છે. છાલા પણ પડી ગયા છે. તમે એના 2 પગમાં છાલા પડી ગયા છે. જો પેદલ પટના છે સુરતથી. માથે ઓળવાનું બાધા છે, પગે ચપ્પલ પહેરવાની બાધા છે. તો એમ કે છે કે એની બાધા છે ચપ્પલ ના પહેરવાની ને એમ જ હાલવાનું. તો એ ચપ્પલ વગર હાલીને જાય છે માતાના મઢ. તો અહીંયા કને બહુ જ બધી ટ્રાફિક છે. 2 વે છે ને 1 વે થઈ ગયો છે પૂરો. તો આપણે અહીંયાથી હવે આગળ જઈ, અને આગળ પણ અહીંયા કને આગળ પણ કાંક છે, તો આપણે એ પણ જોશું. હમણાં આપને આગળ પણ જોઈને હાલવું પડેલું અને પાછળ પણ જોઈને હાલવું પડેલું, કેમ કે એને તે પાછળથી કેમ કે 1 વે થઈ ગયો છે એટલા માટે. તો વાહન બધા એક સાઈડથી જ આવે છે ને, એટલે આપને હાલવાની જગ્યા એવડી નથી. તો આ કેમ્પમાં એવડા માણ નથી, કેમ કે એને તે બધા બાબરના કેમ્પમાં જાય, કેમ કે બાબરનો કેમ્પ મોટો કેમ્પ કહેવાય ને એટલા માટે. અહીંયા કને એવડા માણ નથી, જેટલા ઓ કેમ્પમાં છે એટલા અહીંયા એવડા નથી. અહીંયા ખાલી આરામ કરવાનું જ છે, અને બધું જમવાનું પણ છે, પણ અહીંયા કને આરામ કરવાનું વધારે છે. તો કેવડા લોકો હાલીને જાય છે.
આ કેમ્પ છે લાકડિયા, મુંબઈનો કેમ્પ છે. અને અહીંયા કને એક ભાઈ માથામાં ગરબા લઈને રમે છે. એ ભાઈ આવ્યા છે મોરબીથી. એ ભાઈ મોરબીથી આવી રીતના જ હાલીને આવે છે અને અત્યારે હમણાં નખત્રાણા પહોંચ્યા છે. અને માથામાં ગરબા લઈને જવું એટલે ઓખું આવે થોડુંક. તો આ કેમ્પ છે ખેડોઈનો. તો અહીંયા કને આપી જોઈએ કેટલા માણસો છે. આલી સાઈડ એવડા માણસો ના હોય જેટલા ઉપા ભાભરના કેમ્પમાં ને એ કેમ્પમાં માણસો હોય ને એટલા આલી સાઈડ ના હોય માણસો. અહીંયા કને પીરસે છે જમવાનું. તો આપને મળ્યા છે અહીંયા કને એક બેન. આપ એને પૂછી કે ક્યાંથી આવે છે. તો તમે ક્યાંથી આવો છો? હું ભુજથી આવું છું. તો તો એ કાલે સાંજના 6:30 વાગે નીકળી છું. અત્યારે અહીંયા પહોંચી છું નખત્રાણામાં. તો તમારી સાથે કોણ કોણ છે? કોઈ નથી, હું એકલી જ છું. તો એ એકલા જ આવે છે અહીંયા કને. તો તમે એકલા એકચ્યુઅલી મુંબઈથી આવી છું. હા. મુંબઈથી ટ્રેનમાં આવી પછી ભુજથી ચાલુ કરી છું. અચ્છા. તો એ ઓમ મુંબઈના છે પણ એ લોકો ભુજથી હાલીને આવે છે અહીંયા કને. એ મુંબઈથી અહીંયા ટ્રેનમાં આવ્યા પછી અહીંયાથી હવે માતાનમઢ હાલીને જશે ભુજ. તો અત્યારે એ નખત્રાણા પહોંચી આવ્યા છે. તો અત્યારે આપણે જમવા આવ્યા છીએ આગમનમાં. કેમ કે કેમ્પમાં જમાય નહીં. ઘણા બધા લોકો કેમ્પમાં જમે પણ આપણે કેમ્પમાં નથી જમ્યો. તો આપણે અહીંયા કને હવે જમશું આગમનમાં. અને એ બધું જો કેમ્પમાં ને પગયાત્રી માટે જ હોય, આપણા માટે ના હોય. પણ ઘણા લોકો જાય જમવા માટે પણ આપણે નથી ગયા એટલે હવે આપણે જમશું અહીંયા કને આગમનમાં. તો આપણી પાઉંભાજી આવી ગઈ છે. તો હવે આપણે એને ખાઈ લઈએ પાઉંભાજીને.